મારું નામ શૈલેન્દ્ર પટેલ. હું લંડનથી આવેલો છું અને પતંજલિ મિશનમાં આવેલો છું. અને મને જ્યારે હું લંડનથી આવ્યો, ત્રણ વર્ષથી હું લંડનમાં હેરાન થયો. અને લંડનમાંથી પછી અહીંયા ઇન્ડિયામાં ફોટો પાડીને મોકલી આપ્યો. અને પછી સજેસ્ટ કર્યું પતંજલિમાં ટ્રીટમેન્ટ કરાવીએ. મારા સારાએ બધું નક્કી કર્યું કે ભાઈ ટ્રીટમેન્ટ આ રીતના કરાવી. તો પછી 9 તારીખે પ્લેનમાંથી ઉતર્યો અને 10 તારીખે પતંજલિમાં એડમિટ થયો. અને પછી મને તો ડૉક્ટરે ચેક કર્યો કે કઈ રીતના ટ્રીટમેન્ટ થઈ અને કઈ રીતના પ્રોબ્લેમ સોલ્વ થયો એ બધું ડિક્લેર કરાવ્યું. અને મને નાની પોલી જેવું થયું, એમાંથી પાણીના ટીપકા પડવાનું થયું ચાલુ થયું અને એમાંથી સ્પિરિટ થવા મળ્યું. એમાં ડૉક્ટરની બેદરકારીથી મારે અહીંયા લંડનથી મારે ઇન્ડિયા આવવું પડ્યું ટ્રીટમેન્ટ કરવા માટે. એટલે પછી વધી ગયું, ડૉક્ટરે કેર કરીને એમાં મારા 2 પગ ફૂલ ખરાબ થઈ ગયા. અને પછી પાટા બધીને કર્યું ટ્રીટમેન્ટ, પણ એકબીજાના ડ્રોપ કર્યા જાય ડૉક્ટર, ભાઈ ટ્રીટમેન્ટ મળે નહીં, મેડિસિન ના મળે. એટલે પછી મને પછી નક્કી કર્યું કે હવે ઇન્ડિયા ટ્રીટમેન્ટ કરે. અને પતંજલિમાં બધું નક્કી કરીને પછી અંદર રજીસ્ટર થઈને એડમિટ થઈ ગયો. 2 મહિના પૂરા થયા અને 3જો મહિનો ચાલુ થઈ ગયો છે. અને ટ્રીટમેન્ટ બહુ સારી છે. મને નેલી હું લાકડીથી ચાલતો હતો, લાકડી વગર ચાલી શકતો નહોતો. અને હવે 3 વીકથી તો મારી લાકડી છૂટી ગઈ છે ને ટ્રીટમેન્ટ બહુ ખાસો સુધારો આવી ગયો છે. અને એને બહુ ખાસું ઇમ્પ્રૂવ છે, ક્વાર્ટર ઉપર આવી ગયું છે. હવે મહિનો કે 1.5 મહિના જેવું થશે, નિયરલી ફિનિશ થઈ જશે મારું. એ જ મારો પ્રોગ્રેસ છે.